આપના માધ્યમથી એ કહેવા માગું છું કે જ્યાં અમારા ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજ જેમને અમને ટેકો આપ્યો હતો એ ક્ષત્રિય પ્રભુત્વવાળા વિસ્તારોમાં, કારણ કે હું પણ આજે બધા ગામોની મુલાકાતે હતો, મેં પણ મારા માદરે વતન પઢારિયા તાલુકો જિલ્લો મહેસાણા ખાતે મતદાન કર્યું, તો 80% ઉપરાંત ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજોએ મતદાન કર્યું છે. એટલે અમારી જે અસ્મિતાની લડાઈ હતી ને અમે જે આહવાન આપ્યું હતું એ આહવાનને ઝીલી લેવા બદલ ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આપના માધ્યમથી કહેવા માગું છું કે મેં મીડિયામાં એવા પણ દ્રશ્યો જોયા કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ નીરસ મતદાનના કારણે થાળી લઈ અને પ્રજા સુધી પહોંચ્યા હતા. તો હું એમને કહેવા માગું છું કે સરકારે જો સારું કામ કર્યું હોય અને પ્રજાને સંતોષ હોય તો એમને થાળીઓ વગાડવાની જરૂર નહોતી, કારણ કે સ્વયં કામથી જ લોકો મતદાન કરવા ગયા હોત. આ બાબતે બે મુદ્દાઓ છે. એક, જે શહેરી વિસ્તાર હતો એનું મતદાન બિલકુલ નીરસ હતું અને આવી નીરસતા 2019માં નહોતી, એટલે નીચું મતદાન થયું છે એનો મતલબ એ છે કે મતદારો પોતાની રીતે બહાર આવ્યા નથી. એટલે કામના આધારે જો નાગરિકોએ મૂલ્યાંકન કર્યું હોત તો જરૂરથી એવો મતપેટી સુધી પહોંચ્યા હોત. એટલે જેટલું નીચું મતદાન થયું છે, પેલી વખતે 2019માં 68% હતું, અત્યારે 60% આજુબાજુ ગણીએ તો આના કારણે ભારતીય જનતા પાર્ટી ઘણી બધી બેઠકો ગુમાવે છે. અમારું જે વિશ્લેષણ છે અમારા સૂત્રો પાસેથી ને અમારા કંટ્રોલ રૂમમાં જે અમને ફીડબેક મળ્યું છે, અમે પત્રકાર મિત્રોને પણ પૂછ્યું છે, અમારા ત્યાંના આગેવાનો સાથે પણ અમે સતત સંપર્કમાં હતા. એ પ્રમાણે જોઈએ તો 7 બેઠકો એવી છે, અત્યારે બેઠકોના નામમાં હું પડતો નથી, એ ભારતીય જનતા પાર્ટી, ક્ષત્રિય સમાજ અને સહયોગી સમાજો અને ગુજરાતની પ્રજા કે જે પ્રજાને અમને દબાવી હતી એમાં કર્મચારી પણ આવી ગયા, એના કારણે 7 બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે. એ સિવાય 4 બેઠકો એવી છે કે જેમાં રસાકસીનો માહોલ છે. કારણ કે તમે જોશો, તમે મીડિયાના મિત્રો જાણો છો કે ક્ષત્રિય સમાજના પાર્ટ 2 આંદોલન પછી ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન 5 લાખની લીડની વાત કરી નથી. 5 લાખની લીડથી અમે જીતીશું એવું જે શરૂઆતમાં કહેતા હતા, 5 લાખ શબ્દ એ લોકો ભૂલી ગયા, કારણ કે અમને વાસ્તવિકતાની ખબર પડી ગઈ. અને બાકીની જે બેઠકો છે એમાં કોઈ જગ્યાએ 5 લાખથી વધારે લીડ, 5 લાખથી ઓછી થશે, વધારે લીડ આવવાની કોઈ શક્યતા નથી. એટલે આ તબક્કે હું પત્રકાર મિત્રોનો, અમને સહયોગ આપનાર તમામ સમાજોનો, રાજપૂત સમાજ ભવન ગોતા એના પ્રમુખ શ્રી યશવંતસિંહજી અને તમામ ટ્રસ્ટી મંડળ, અને જ્યાં જ્યાં અમારા ભવનો હતા ત્યાં અમે આ અસ્મિતા આંદોલન માટે જે માઇક્રો પ્લાન ઘડ્યો હતો અને જ્યાં જ્યાં સમાજ ભવનોમાં અમને આ મદદ મળી, કારણ કે સમાજ ભવનો તો છેવટે સમાજની અસ્મિતા માટે હોય છે, સમાજ માટે હોય છે, એ તમામ રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજના ભવનોના ટ્રસ્ટીશ્રીઓનો પણ આભાર માનું છું. એટલે ઓવરઓલ કહી શકું કે કોઈ ઘર્ષણ ના થયું. પહેલા જ દિવસથી અમે કહ્યું હતું, નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડી. અમારી આટલી બધી રેલીઓ થઈ, જાહેર સમારંભો થયા, રતન પરથી શરૂ કરીને છેક છેલ્લે ખેડા સુધી ક્યાંય પણ પ્રજાને તકલીફ પડે એવું અમે કર્યું નથી. તેમ છતાં અમારી કોઈ રેલીથી, સભાથી, મહાસંમેલનથી ગુજરાતની પ્રજાને, નાગરિકોને તકલીફ પડી હોય તો હું સંકલન સમિતિ વતીથી એમની માફી માગું છું. આપ સૌનો આભાર. એવી હું અત્યારે હાલ બેઠકો નહીં કહું, પણ મારા પાસે પાક્કી માહિતી છે કે 7 બેઠકો એવી છે સૌરાષ્ટ્રથી શરૂ કરી અને છેક દક્ષિણ ગુજરાત સુધી કે જેમાં ક્ષત્રિય સમાજે ખૂબ ઊંચું મતદાન કર્યું છે. હું મારી વાત કરું તો મારા ગામમાં 2019માં સરેરાશ 34% મતદાન થયું હતું. એ મતદાન ક્રોસ કરીને
મને સમાચાર મળ્યા 5 વાગે ત્યારે 50% થઈ ગયું હતું અને હું 10 વાગે પહોંચ્યો તો અમારી તમામ માતાઓ બહેનોનું વોટિંગ પૂરું થઈ ગયું હતું. ક્ષત્રિય સમાજની વાત કરું છું. એવી સ્થિતિ રાજકોટ, એવી સ્થિતિ જામનગર, એવી સ્થિતિ ભાવનગર, એવી સ્થિતિ સુરેન્દ્રનગર, એવી સ્થિતિ કચ્છ, જુનાગઢ, ટૂંકમાં ક્ષત્રિયોનો જે પ્રભાવ હતો, પાટણ, આણંદ હોય, સાબરકાંઠા હોય, મહેસાણા હોય, આ બાજુ આપણે જોઈએ તો બારડોલી હોય, તમામ જગ્યાએ જ્યાં ક્ષત્રિય સમાજ અને એને સહયોગ આપવાવાળા સમાજો હતા એમને ખૂબ ઊંચું મતદાન કર્યું છે. અને સામાન્ય પ્રજા એટલે કે ગુજરાતના નાગરિકોએ નિરસ્તાથી મતદાન કર્યું છે. કારણ કે એમને ક્યાંય એવું લાગ્યું નહીં કે આપણે મતદાન કરવા જઈએ ઉત્સાહથી, અને અમે ઉત્સાહથી મતદાન કર્યું કેમ કે અમારી અસ્મિતાનો સવાલ હતો. અને આને આપણે કોઈ હાર જીતના સ્વરૂપે અમે જોતા નથી. અમે તો ડંકાની ચોટ ઉપર કહીએ છીએ કે 7 બેઠકો ભારતીય જનતા પાર્ટી ગુમાવે છે, પણ અસ્મિતાની વાત હતી. એટલે વિજય પરાજય કરતાં સમાજ આખો એક થયો, શિસ્તમાં રહ્યો, સંયમમાં રહ્યો અને ગુજરાતની પ્રજાને કોઈ તકલીફ ના પડી અને બધાએ હાશકારો અનુભવ્યો. કારણ કે અમે સરકારને પણ જ્યારે વડાપ્રધાન શ્રી આવ્યા ત્યારે સહયોગ આપ્યો હતો, ક્યાંય કોઈ વિરોધ કર્યો નહોતો. એટલે અમે અમારી ગરિમા પૂર્ણ રીતે બતાવી છે. એટલે અમને એ બાબતનો સંતોષ છે. અને 4 તારીખે 4 જૂને, કારણ કે અમને એવી માહિતી મળી છે કે સૌરાષ્ટ્રની અંદર પ્રભુત્વ ધરાવતી 2 જ્ઞાતિ જાતિઓ એવી છે કે જે આ ભારતીય જનતા પાર્ટીથી નાખુશ હતી ને અમારી સાથે હતી. અને જો એ લોકો મતદાનમાં એ લોકોએ મતદાન કર્યું છે, ઊંચું મતદાન કર્યું છે. એટલે હું તો એવું કહું છું, હું તો તમને 7 બેઠકોની વાત કરું છું, પણ એ ફિગર કદાચ 7, 10 અને 12 સુધી પહોંચી જાય એવો મારો સંપૂર્ણ દાવો છે. સૌરાષ્ટ્રની અંદર વાત કરી તમે, બરાબર. રાજકોટ સૌથી મહત્વનું હતું. રાજકોટમાં આપણે વિવાદ થયો ને એને લઈને આખું સંકલન સમિતિને જે વિરોધ હતો, રાજકોટમાં શું લાગે છે? રાજકોટમાં કેવી પરિસ્થિતિ છે? અમે રાજકોટને પહેલા નંબરની સીટ ગણીએ છીએ. કારણ કે ત્યાં સિટી વિસ્તારમાં પણ 18 વોર્ડમાં ક્ષત્રિય અસ્મિતા સૈનિક નામે અમે બધા કાર્યકરોને જવાબદારી સોંપી હતી. મધ્યસ્થ કાર્યાલય પણ શરૂ કર્યું હતું. એટલે રાજકોટની સીટ તો અમે 100% જીતીએ જ છીએ. એ સિવાયની 7 સીટો અને બીજી 4 અને બીજી 3, એટલે લીડની તો વાત ભૂલી જાઓ. રાજકોટ તો અમારું એપિક સેન્ટર હતું, એટલે સૌથી વધારે આયોજન રાજકોટમાં થયું. એટલે ત્યાં પણ ક્ષત્રિય સમાજની સાથે તમામ સમાજો જોડાયા અને અમારી સાથે આ અસ્મિતાની લડાઈમાં ઊભા રહ્યા. એટલે રાજકોટની સીટ બાબતે અમે તો સંપૂર્ણ આશ્વસ્ત છીએ. એ સિવાયની પણ સીટો તમને કાલે જાણવા મળશે કે અમે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી ત્યાં હારી રહી છે. સૌથી વધારે બીજી વાત હતી કે રાજકોટ બાદની બાદમાં જામનગરમાં બહુ વિરોધ થયો હતો. ધ્રોલમાં જુઓ અને અન્ય વિસ્તારોની અંદર પૂનમ માડમનો ખૂબ વિરોધ થયો હતો. શું ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું એવું લાગે છે? ક્ષત્રિયોએ 80% ઉપરાંત અને અમુક જગ્યાએ તો 90% ઉપરાંત તમામ સમાજને સાથે રાખીને મતદાન કર્યું છે. એટલે હું અત્યારે બેઠકનું નામ એટલે નથી દેતો કે એમાં કોઈ વિવાદ ઊભો ના થાય. કહેવાનો મતલબ મારો એ છે કે હજુ અમારા ડેટા લેવાના છે. પણ 7 બેઠકોમાં જામનગર પણ છે, રાજકોટ તો ખરું જ. એટલે આ 7 બેઠકો તો અમે ડંકાની ચોટ ઉપર જીતીએ છીએ. ને મેં તમને કહ્યું કે 2 પ્રભુત્વવાળા સમાજો પણ અમારી સાથે જોડાયા છે. જવાબદાર હોદ્દેદારો સાથે મારે વાત થઈ છે અને અમને કીધું કે અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું છે. એટલે આપે જે કહ્યું જામનગર, તો જામનગર પણ ભાજપ ગુમાવે છે, એમાં કોઈ બેમત નથી. બાપુ, હવે મતદાન પૂરું થવા આવ્યું છે, તો અસ્મિતાની લડાઈ ચાલુ રહેશે કે હવે નવી રણનીતિથી આગળ વધશો? પાર્ટ 2 અહીંયા પૂર્ણાહુતિ થાય છે? પાર્ટ 2 ને અમે વિરામ આપીએ છીએ, પૂર્ણાહુતિ કરતા નથી. કારણ કે કોઈ સમાજ એવું ના કહી શકે કે એના પ્રશ્નો પતી ગયા. અમારી સાથે જે સમાજો જોડાયેલા હતા અને ગુજરાતની પ્રજાના પ્રશ્નો, સંકલન સમિતિ એક માધ્યમ છે. એટલે જે પ્રતિનિધિઓ ચૂંટાશે અને અમારા પણ ઘણા બધા પ્રશ્નો છે કે જેનું અમને સરકારે પૂછ્યું હતું કે તમારા આ પ્રશ્નો અમે પતાવીશું, પણ એ વખતે અમારી વાત એટલી જ હતી કે એ બધા પ્રશ્નો માટે ફરીથી મળીશું. તો સરકાર અમને નહીં બોલાવે તો જે પ્રશ્નો અમારા બાકી છે, દાખલા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ, દાખલા તરીકે તમામ સમાજોની વિધવાઓને અત્યારે 1250ના પેન્શનમાં શું થાય? અત્યારે ગેસનો બાટલો 1100નો મળે છે, તો એ 5000 સુધી પેન્શન મળે. આવા બધા ઘણા પ્રશ્નો છે.
સંગઠનમાં બાદબાકી, સરકારમાં બાદબાકી, આ બધા પ્રશ્નો માટે અમને એ વખતે અમને વાટાઘાટોમાં બોલાયા ત્યારે વાત કરી હતી, પણ ત્યારે અમે એવું કીધું હતું કે આ બધા પ્રશ્નો માટે આપણે ફરીથી મળીશું. અત્યારે 7 તારીખ સુધી અમારો એક જ બાબત હતી ને અમે 25 દિવસ સુધી રાહ જોઈ કે તમે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કાપો. અને હા, સંકલન સમિતિ ફરીથી મળશે. અને અમારી જે વાત હતી કે પુરુષોત્તમભાઈ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ સામાન્ય હોદ્દેદાર બી હશે ને ત્યાં સુધી અમે અમારો વિરોધ પુરુષોત્તમભાઈ રૂપાલા સામે કરીશું, કારણ કે એમને અમારી અસ્મિતા ઉપર ઘા કર્યો છે. એટલે હવે ભારતીય જનતા પાર્ટીએ વિચારવાનું કે પુરુષોત્તમભાઈના લીધે જે 26માંથી 26 બેઠકો આવતી હતી, આજે પરિસ્થિતિ એ છે કે 7 બેઠકો તો જાય છે, બીજી 3 બેઠકો એટલે 10 થઈ. અને જો મેં કીધું એવું જ્ઞાતિ જાતિનું સમીકરણ થયું હોય તો આ આંકડો 12 સુધી પહોંચે છે. એટલે આંદોલનનો પડાવ છે, પૂર્ણ વિરામ નથી. એટલે ફરીથી બધા આગેવાનો મળીશું, સંકલન સમિતિ મળશે અને અમે નક્કી કરીશું. પણ આ આંદોલન શબ્દ નથી વાપરતો, મેં બધા સમાજોને ભેગા કરીને એક ફેડરેશન બનાવવાનું છે. એટલે સરકારમાં તો નાગરિક તરીકે જે પ્રશ્નો ના પત્યા હોય એની રજૂઆત થાય, એમાં કોઈ બેમત નથી. જી જો કોઈ પણ આગેવાનોના નિવેદનથી કશો ફેર ના પડવાનો. અને એ બાબતની અમે ચૂંટણી પંચને ગઈકાલે અમારા રાજકોટના પત્રકાર પરિષદમાં અમારા મુખ્ય સંકલન કરતા રમજુભા જાડેજા અને ત્યાંના સ્થાનિક આગેવાનોએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે, ચૂંટણી પંચને મેલ કર્યો છે કે ભાઈ આ જે જાહેરાત છે એમાં અમે 3 પ્રશ્નો ઉપાડ્યા કે આ જાહેરાત છે એ શું ચૂંટણી પંચની મંજૂરી લેવામાં આવી હતી? કારણ કે આચારસંહિતા હોય એટલે કોઈ પણ જાહેરાત છાપતા પહેલાં ચૂંટણી પંચની મંજૂરી લેવી પડે. નંબર 2 કે જેમ લેઉવા પાટીદાર સમાજના વ્યક્તિઓએ ખાલી જાગો પાટીદારો આવું કઈ અને પત્રિકા છપાઈને એ પત્રિકામાં એવું કોઈ કન્ટેન્ટ નહોતું કે જેનાથી કોઈ સમાજ વચ્ચે ઘર્ષણ ઊભું થાય, કોઈ આક્રોશ વધે, એવું કોઈ કન્ટેન્ટ નહોતું. તેમ છતાં પોલીસે એમને પકડી લીધા હતા, સામેથી પકડી લીધા હતા. તો અમે પોલીસ કમિશનર શ્રીને પણ કાલે રજૂઆત કરી અને કીધું છે એ 0 નંબરથી ડીજીપી ગુજરાત પાસે જશે. અમે એ જ કહ્યું છે કે આ છાપામાં જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને અમે 25 વર્ષથી કામ કરીએ છીએ, એમના નામ એ લોકો કોણ છે અને અમે ઓળખતા નથી, એમાં કોઈ મોબાઈલ નંબર પણ નથી. તો લેઉવા પાટીદારોમાં જેટલી ઉતાવળ પોલીસે કરી તો એટલી જ ઉતાવળ આપે જે કહ્યું કે ગઈકાલે અખબારમાં છેલ્લા પાના ઉપર જે ક્ષત્રિય આગેવાનોના નામ હતા એમની ઓળખ કરવી અને એમને કોના કહેવાથી અથવા કઈ રીતે આ જાહેરાત આપી, એ લોકો કોણ છે, આ માગણી અમે કરેલી છે. અને આ જન આંદોલન હતું એમાં સંકલન સમિતિની 120 સંસ્થાઓએ ભેગા થઈ નક્કી કર્યું હતું કે ભાઈ આપણે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવું. એટલે કોઈ એકલ દોકલ વ્યક્તિઓ કે જેમને કોઈ ઓળખતું નથી એમના નિવેદનથી એમની જાહેરાતથી કોઈ ફેર પડે એવું માનતો નથી અને કોઈ ફેર પડ્યો પણ નથી. અમારા ડેટા ઉપરથી હું કહું છું કે કોઈ ફેર પડ્યો નથી. અને ક્ષત્રિય સમાજે આજે મતોત્સવ ઉજવ્યો છે. અમુક ગામોમાં તો ઢોલ નગારા સાથે, શંખનાદ સાથે સામૂહિક રીતે ક્ષત્રિય સમાજે પોતાના મત આપ્યા છે. અને એમાં માતાઓ બહેનો એ પૂરેપૂરું મતદાન કર્યું છે, કારણ કે અસ્મિતાની વાત હતી. એટલે આવી કોઈ નિવેદન કે કોઈ જાહેરાતથી અમારા સમાજને કે સહયોગી સમાજને કોઈ અસર પડી હોય એવું હું માનતો નથી. અરે ક્ષત્રિય સમાજમાં કોઈ નારાજગી જ નથી. જે લોકો ભાજપની વિચારધારાવાળા હતા અને એમને ભાજપને સારું દેખાડવા માટે આ પ્રકારની એમને જાહેરાતો આપી શકી હોય એમાં ક્ષત્રિય સમાજમાં અને મનાવવાની કોઈ વાત જ નથી. કારણ કે અમે તો બધાને વેલકમ કર્યા હતા કે ભાઈ આ અસ્મિતાની આંદોલન છે, પધારો, તમારે જે બી સહયોગ આપો. એટલે અમે કોઈને નારાજ નથી કર્યા. એ જાતે નારાજ થઈ ગયા હોય અને એમને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં માનતા હોય તો એ લોકો એમની રીતે સ્વતંત્ર છે. અમે તો હજુ એ બધાને આવકારીએ છીએ.
અમે તો આવતીકાલે કે જ્યારે પણ સંકલન સમિતિની મિટિંગ બોલાવીશું તો એમને પણ આમંત્રણ આપીશું જાહેરમાં. એટલે આમાં કોઈને નારાજ થવાનું અથવા નારાજગીનો પ્રશ્ન રહેતો નથી, એ એમનો વિષય છે. જી બાપુ આ તમારો અભ્યાસ છે કે 7 બેઠક ભાજપ ગુમાવે છે. સપોઝ કે આ પરિણામ એનાથી વિપરીત આવે તો પછી આગળનું શું આયોજન? જો અમારી લડાઈ અસ્મિતાની હતી અને અમે જય પરાજયનો અમે વિષય જ બનાવ્યો નહોતો પહેલી વાત, કારણ કે અમને મજબૂર કરવામાં આવ્યા. અમે 25 દિવસ સુધી એવું કીધું કે અમારો વિરોધ ભાજપ સામે નથી, અમારો વિરોધ ફક્ત ને ફક્ત પુરુષોત્તમભાઈ રૂપાલા સામે છે. પણ ભાજપના હાઈકમાન્ડે અમારી આ વાત માની નહીં. કમસે કમ અમને બોલાવીને એવું કીધું હોત કે અમે કેમ પુરુષોત્તમભાઈની ટિકિટ કાપતા નથી, પણ એમને જે પ્રક્રિયાઓ કરી, જે ભૂલો કરી, એનાથી આ આંદોલનનો આક્રોશ વધતો જ ગયો. એટલે તમે કહો છો એવું પરિણામ, અરે પરિણામ મળી ગયું, આખો સમાજ એક થઈ ગયો. અને આ કોઈ રાજકીય આંદોલન જ નહોતું. અમારે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એટલા માટે જવું પડ્યું કે અમને આખા ક્ષત્રિય સમાજને બાજુ પર મૂકીને એક વ્યક્તિને મહત્વ આપ્યું, તો અમે મજબૂર બન્યા. તો રિઝલ્ટ જે આવે, અમને તો રિઝલ્ટ મળી જ ગયું કે ક્ષત્રિય સમાજ લાખોની સંખ્યામાં ભેગો થયો, સંયમ સાથે આંદોલન કર્યું. આ સ્ટડી કેસ થઈ ગયો. બુદ્ધિજીવીઓ, પીએચડીના સ્કોલરો, સારા પત્રકારો, પ્રોફેસરો, સંતો, મહંતો અને ઇવન ભાજપના નેતાઓએ પણ નોંધ લીધી કે ભાઈ ક્ષત્રિય સમાજ એ જે આંદોલન કર્યું એ આંદોલન ખરેખર દાદ માગવા જેવું છે. કે આજે પણ તમે જુઓ, અમારા સમાજ તરફથી કોઈ પણ પ્રકારનું સંઘર્ષ કરવામાં આવ્યો નથી. જી ભાઈ, એ તો ભારતીય જનતા પાર્ટીની અંદરની મેટર છે. હવે અત્યારે એમના પુરુષોત્તમભાઈ વિશે વિચારવાનું થાય કે જીતશે તો શું થશે. પુરુષોત્તમભાઈ જીતવાના જ નથી પહેલી વાત, અને એમને શું કરવું શું નહીં કરવું એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. પણ ક્ષત્રિય સમાજ તરીકે અમે માગણી કરીએ છીએ કે અમે ક્યાંય પણ કોઈ પણ હોદ્દા ઉપર પુરુષોત્તમભાઈ રૂપાલાને જોવા માગતા નથી. આ અમારી ફાઇનલ લાઈન છે. બાપુ તમે એવું કીધું કે રાજકોટ બેઠક હારી જાય છે પુરુષોત્તમ રૂપાલા, એમની હાર થાય છે, તો પછી પુરુષોત્તમ રૂપાલા સામે કેવી રીતે વિરોધ રહેશે, શું કહેશો? અને બીજું એક વાત કે ભાજપની 7 બેઠક જાય છે એવું કીધું, તો બી ભાજપની સામે આપણો વિરોધ યથાવત રહેશે? જુઓ, મેં તમને કહ્યું કે કોઈ પણ નાગરિકો, કોઈ પણ પ્રજા, કોઈ પણ જ્ઞાતિ સમૂહોને લોકશાહીમાં પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. અમારો પાર્ટ 3 હશે, આંદોલન સ્વરૂપે નથી કહેતો હું. અમારી જે માગણીઓ છે, જે સરકારે અમને સામેથી કીધું હતું કે અમે આવું કરીશું, એ વખતે અમારી કોઈ માગણી જ નહોતી. અમે કીધું કે આ બધી માગણીઓ બાજુ પર મૂકો, તમે શું કરવા માગો છો, અમે શું માગીએ છીએ, એ વિષય 7 તારીખ પછીનો છે. અમારો વિષય ખાલી પુરુષોત્તમભાઈ રૂપાલા હતા. એટલે આપ જે કહો છો કે ભાઈ પછી શું, તો પછી પુરુષોત્તમભાઈ રૂપાલાનો તો વિરોધ રહેશે જ. અમે હાઈકમાન્ડના આ વાત તો સતત કરવાના છીએ કે જે વ્યક્તિએ અમારી અસ્મિતાનું ઉલ્લંઘન કર્યું છે એ અમે કોઈ હોદ્દા ઉપર જોવા માગતા નથી. ધન્યવાદ.